નમસ્કાર દર્શક મિત્રો, જીપીકે ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। 21 છોટાઉદેપુર લોકસભા અંતર્ગત 140 ડભોઈ વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ નમેદા પાકે સોસાયટી ડભોઈ ખાતે ઉમેદવાર અને ધારાસભ્ય અને આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયો। ડભોઈ નગર ખાતે આવેલ નમેદા પાકે સોસાયટી ખાતે 21 છોટાઉદેપુર લોકસભા અંતર્ગત 140 ડભોઈ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ તથા લોકસભાના ઉમેદવારની ઉપસ્થિતિમાં રિબીન તથા શ્રીફળ વધેરી દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનો શુભારંભ લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે 140 ડભોઈ વિધાનસભાના સંયોજક શશિકાંતભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા। લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આપ સૌ કાર્યકર મિત્રો મને આ વખતની યોજાનાર ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટી લાવવા આપ સૌને વિનંતી કરું છું। તેમજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આપના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા જેઓ આપના વિરાટ કોહલી છે, જેમને બહુમતીથી ચૂંટી લાવી દિલ્હી મોકલવાના છે અને નરેન્દ્રભાઈ મોદીના હાથ આપને મજબૂત કરવાના છે અને મોદી પરિવાર એ મારો પરિવાર છે તેમજ લાભાર્થી અભિયાન એ બ્રહ્માસ્ત્ર છે તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકારે જન્મથી મૃત્યુ સુધીની અનેક યોજનાઓ કરી અને દરેક લોકોની ચિંતા કરી છે, એટલે જ કહેવાય છે કે મોદી પરિવાર એ મારો પરિવાર છે નું જણાવ્યું હતું। આ પ્રસંગે સંયોજક શશિકાંતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ડભોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ તેમજ ડભોઈ નગર તેમજ ડભોઈ તાલુકાના સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફઝલ રજા ખત્રી, જીપીકે ન્યૂઝ। જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। 7મી મે લોકસભાની ચૂંટણીનું મતદાન છે અને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની 182 વિધાનસભામાં વિધાનસભા દીઠ લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે। એને જ અનુરૂપ